એક આશ્રમ જ્યાં ચરખાની દોરીઓમાં એક રાષ્ટ્રનો ચહેરો વણાયો હતો. આજથી દાયકાઓ પહેલા આ જ ધરતી પર સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જાગ્યું હતું, જ્યાં શાંતિના દરેક શ્વાસ પાછળ એક ક્રાંતિ ધબકતી હતી, જ્યાં પગલાઓએ ઇતિહાસ રચ્યો હતો અને શબ્દોએ ક્રાંતિ લાવી હતી. સાબરમતી આશ્રમ, જ્યાં ત્યાગનો અવાજ આજેય પવનની ઝંખનામાં જીવિત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાયે જાણે રે, પર દુખે ઉપકાર કરે તો પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન નાણે રે. 1917માં મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના કાંઠે આ આશ્રમની સ્થાપના કરી હતી. આ આશ્રમનો એક એક ખૂણો સાદગીના સંદેશા સાથે તબકે છે. આજે સાબરમતી નદીના તરંગો એ પગલાના સાક્ષી છે, જે પગલા 1930માં દાંડી કૂચ માટે નીકળ્યા હતા. ગાંધીજીના તે એકલા પગલાઓ પાછળ આ દેશના સપનાના કરોડો પગલા જોડાયા હતા. આ ચરખા સાથે માત્ર સૂત્ર નહીં, એક દેશના સપનાઓ વણાતા હતા, સ્વતંત્રતાના દોરા વણાતા હતા. બાપુ કદાચ દેહથી દૂર છે, પણ એમના વિચારો આજે પવનની દરેક ઝંખનામાં અહીંયા તબકે છે. આ દરવાજાઓ આજે પણ સત્યના નવા યોદ્ધાઓની, અહિંસાના નવા પથિકોની રાહ જુએ છે. જય હિન્દ, જય ભારત.